નમસ્કાર મિત્રો, 11th સ્ટાર્ટ થઈ ગયું. એકાદ વીકનો સમય પસાર થઈ ગયો. તમને ધીમે ધીમે ખ્યાલ આવતો જશે કે 10th કરતાં 11thનો આખું સંસ્કૃતિ જુદી છે. તમને જે તે વખતે બાયોલોજીનું પહેલું લેક્ચર હતું તો ઉમંગ સરે બાયોલોજી વિશે બધી જ ઇન્ફોર્મેશન આપી. આ સભામાં હું તમને ફિઝિક્સની બધી ઇન્ફોર્મેશન આપું છું, પરંતુ એ પહેલાં તમે ધ્યાન રાખજો કે અમુક સૂચનાઓ છે એનો આપણે સ્ટ્રિક્ટ અમલ કરશું. જેમ કે ટાઈમે લેક્ચર જોવાઈ જવો જ જોઈએ, અને જોવા ખાતર જોવાનું નથી, જેમ ભણતા હોય એવા ભાવથી એ લેક્ચર એટેન્ડ કરવાનો છે. એ લેક્ચરમાં કંઈ ન સમજાય તો લેક્ચરને થોડું પોઝ કરી આગળનું જોઈને અથવા થોડું એને વિડીયો છે એ પાછો લઈ અને પછી એ સમજાય એ રીતે લેક્ચર એટેન્ડ કરવાનું. પછી એનું હોમવર્ક છે એ તમને જે ટાઈમ કીધો છે એ સમય મર્યાદાની અંદર જ હોમવર્ક યોગ્ય રીતે કરી અને યોગ્ય રીતે તમારે એપમાં અપલોડ કરી દેવું જોઈએ. ધીમે ધીમે જેમ સિલેબસ આગળ હાલશે એમ ટેસ્ટ પણ શરૂ કરીશું આપણે. હું ફિઝિક્સમાં કેવી રીતે પ્રિપેરેશન કરવાની અને ફિઝિક્સ શું છે જેમાં તમારે 11th અને 12th દરમિયાન કઈ કઈ વસ્તુ ભણવાની છે એના વિશે આજની આ સભામાં તમને ખૂબ જ અગત્યની કહી શકાય એવી ઇન્ફોર્મેશન આપું છું. મિત્રો, ફિઝિક્સ પ્રમાણમાં અઘરો કહી શકાય પરંતુ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. જો તમને જે રીતે કહેવામાં આવે એ રીતે ફિઝિક્સને તમે લેશો તો તમારા માટે સૌથી ગમતો વિષય ફિઝિક્સ બનશે, સૌથી સ્કોરિંગ વિષય પણ ફિઝિક્સ બનશે. જે લોકો એ ગ્રુપમાં છે એના માટે મેથ્સ છે એના જેવો જ કરીબ ફિઝિક્સ છે. પણ બી ગ્રુપની અંદર તમે જોવા જાઓ તો બાયોલોજી ટોટલી વર્ણનાત્મક સબ્જેક્ટ છે, કેમિસ્ટ્રીમાં ઘણું ખરું વર્ણનાત્મક છે, થોડું ઘણું મેથેમેટિકલ છે. ફિઝિક્સ ઓલમોસ્ટ 90-95% મેથેમેટિકલ સબ્જેક્ટ છે. એસએસસી સુધી તમે જે સાયન્સ ભણતા હતા એ પ્યોર સાયન્સ હતું. 11th-12thમાં એ મોટાભાગે એપ્લાઇડ સાયન્સ છે. એટલે તમે કોઈ વસ્તુ ભણો એનું નોલેજ પ્રાપ્ત કરો એ ઇનફ નથી. એ નોલેજને તમારે યુઝ કરવાનું છે. એટલે અહીંયા આગળ અલગ પ્રકારની મેથડથી તમારે ભણવું પડે, અમારે અલગ પ્રકારની મેથડથી ભણાવવું પડે. ખેર, આપણે આગળ વધીએ. ઇન્ટ્રોડક્શન ટુ ફિઝિક્સ. પહેલાં તો ફિઝિક્સમાં કઈ કઈ વસ્તુ તમારે ભણવાની આવશે એનો એક ચિતાર હું તમને આપી દઉં, એટલે તમને ખબર પડે કે 11th-12thમાં ફિઝિક્સમાં ખરેખર શું રાખેલું છે. પહેલું ચેપ્ટર ભણવાનું એસ સચ નથી, તમારે અમસ્તું વાંચવું હોય તો વાંચી જવાય. ફિઝિકલ વર્લ્ડ, એમાં ફિઝિક્સમાં શું શું આવે એની જ બધી વાતો છે. સેકન્ડ ચેપ્ટર, આ બધા 11thના ચેપ્ટર છે, ટોટલ 15. એ યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ જે તમારે અત્યારે ચાલે છે એ દરેક ફિઝિકલ ક્વોન્ટિટી હોય એનું મેઝરમેન્ટ કઈ રીતે કરવું, મેઝરમેન્ટ કરવા માટે જે વર્ડ વપરાય યુનિટ, જેમ કે લેન્થ છે એ આપણે મીટરમાં માપતા હોય, માસ હોય એ કેજીમાં માપતા હોય, કિલોગ્રામમાં વગેરે, એ બધા યુનિટ કહેવાય. પછી આવે મોશન ઇન એ સ્ટ્રેટ લાઇન, મોશન ઇન એ પ્લેન. આપણે એ બંને ચેપ્ટરને ભેગા ચાલુ કરશું, એક જ મોડ્યુલમાં હશે. તમને ખબર એ નહીં પડે કે આ ત્રીજું ચેપ્ટર છે કે ચોથું છે, કારણ કે બંને મોશન ઉપર છે. એ બંને કાઇનેમેટિક્સનો ભાગ છે. કાઇનેમેટિક્સ એટલે કોઈ પણ ગતિ જે થતી હોય મોશન, એ ગમે તે પ્રકારની મોશન હોય, એ રોડ ઉપર વાહનની ગતિ હોય, આકાશમાં પ્લેનની હોય કે સમુદ્રમાં સ્ટીમરની હોય, કોઈ પક્ષી ઉડાન કરતું હોય કે કોઈ વડલાની વડવાઈ એ હિંચકા ખાતું હોય, કે પૃથ્વી છે એ સૂર્યની ફરતે ગોળ ગોળ ફરતી હોય. આ જે પ્રકારની મોશન છે એ બધાની અદ્ભુત દુનિયાનો પરિચય તમને આ બે ચેપ્ટરની અંદર કરાવવામાં આવશે. એમાં ને એમાં આગળ પાંચમું ચેપ્ટર લોઝ ઓફ મોશન, જે તમે ન્યૂટનના ગતિના 3 નિયમો ભણી ગયા છો, ફોર્સ વિશે ભણવાનું છે. એના પછી આવે વર્ક, પાવર, એનર્જી. એ પણ તમે 9thની અંદર ભણી ગયેલા છો. ફોર્સથી વર્ક થાય, વર્ક કરવાનો દર જે છે એને પાવર કહેવાય, વર્ક કરવાની કેપેસિટી છે એને એનર્જી કહેવાય. એનર્જીના એ પ્રકાર હોય, તમારી મોશનને કારણે તમારામાં કામ કરવાની જે શક્તિ છે એને કાઇનેટિક એનર્જી કહેવાય. તમારી રચના કે તમારી પોઝિશનને આધારે તમે જે એનર્જી ધરાવો છો ઇટ ઇઝ પોટેન્શિયલ એનર્જી. એમાં પછી લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, કોલિઝન, આ બધી વસ્તુ આવે. અને પછી આવે સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ અને ગ્રેવિટેશન. રોટેશનલ મોશન, સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ એ એક વિભાગ થઈ ગયો. ગ્રેવિટેશન વિશે તમે થોડું ઘણું જાણો છો, ગુરુત્વાકર્ષણ, એનું ચેપ્ટર આવશે. પછી સોલિડ્સ અને ફ્લુઇડ્સ, એની પ્રોપર્ટીઝ આવશે, મિકેનિકલ પ્રોપર્ટી.
અને પછી થર્મલ પ્રોપર્ટી આવે, એટલે ઉષ્માને લગતા એના ગુણધર્મો, અને મિકેનિકલ એટલે યાંત્રિક ગુણધર્મો બધા, પ્રેશર વગેરે. પછી થર્મોડાયનેમિક્સ અને કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ કેટીજી એ વાયુ વિશે ભણવાનું આવશે. અને છેલ્લે પાછું મોશનનો ભાગ આવશે, ઓસિલેશન અને વેવ્સ. એટલે વચ્ચે થોડુંક જે ભાગ આવ્યું 9, 10, 11, 12 ને 13, આ ચેપ્ટરો થોડાક મટીરિયલ ઉપરના છે, પદાર્થોના ગુણધર્મો ઉપરના, થોડું ઘણું એ ફિઝિકલ કેમિસ્ટ્રી જેવું કહી શકાય. અને વળી પાછા ઓસિલેશન અને વેવ્સ છે એ મોશન ઉપર છે. એટલે 11th ઓલમોસ્ટ ફિઝિક્સમાં એ કાઇનેમેટિક્સ ને ડાયનેમિક્સ ઉપરનો ભાગ કહી શકાય. એ પછી આવે છે 12th. 12થમાં 14 ચેપ્ટર છે. 11થમાં આવ્યા એ ચેપ્ટરો નથી, પણ 11થમાં તમે જેટલા કન્સેપ્ટ શીખ્યા છો એ આવડતા હશે તો જ તમને 12th આવડશે. 11th પ્રમાણમાં અઘરું કહી શકાય એવું છે ફિઝિક્સમાં 12થની સાપેક્ષે. એમાં પહેલા 2 ચેપ્ટર ઇલેક્ટ્રોસ્ટેટિક્સના છે, એમાં ચાર્જ એટલે કે વિદ્યુત ભાર ને એના નિયમો ને કેપેસિટન્સ તેના ઉપર ભણવાનું આવશે. ત્રીજું ચેપ્ટર છે એ કરંટ ઇલેક્ટ્રિસિટી, આપણે આ વાયરમાં જે કરંટ ફ્લો થતો હોય એના ઉપર બહુ રસપ્રદ ચેપ્ટર આવશે. ચોથું અને પાંચમું ચેપ્ટર મેગ્નેટ ઉપર છે. મેગ્નેટ એ ફેસિનેટિંગ સબ્જેક્ટ રહ્યો છે ઓલવેઝ સાયન્સ ફ્રેટર્નિટી માટે, તમને પણ ખૂબ મજા આવશે. પછી આવે ઓલ્ટરનેટિંગ કરંટ. ઓલ્ટરનેટિંગ કરંટ એટલે આપણે વ્યવહારમાં જે આ એસી કરંટ વપરાય છે એનું ચેપ્ટર આખું. અને પછી આપણે મોબાઈલમાં અને આ બધા જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વપરાય છે, આપણે કહીએ ને કવરેજ નથી છે, તો એ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવથી સંદેશા વ્યવહાર થાય એની નાનકડું એવું ચેપ્ટર છે, એની બધી માહિતી એમાં આપવામાં આવશે. પછીના 2 ચેપ્ટર જે છે 9th અને 10th એ ઓપ્ટિક્સના છે, પ્રકાશશાસ્ત્રના, લાઇટ વિષયનો સ્ટડી કરવાનો આવશે. અને પછી 11, 12 અને 13 એ મોડર્ન ફિઝિક્સના ચેપ્ટર કહેવાય છે. ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર, એટમ્સ અને ન્યુક્લિયસ. તમે જાણો છો કે કોઈ પણ પદાર્થ એટમનો બનેલો છે, અને એટમની અંદર સેન્ટ્રલ પાર્ટમાં ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની અંદર કઈ રીતે પ્રોસેસ થાય, એટોમિક બોમ્બ સહિતની બધી થિયરી બધી વસ્તુ એની અંદર આવશે. ખૂબ સરસ ચેપ્ટરો છે 3 એ 3. અને પછી છેલ્લું અને ચોથું આવે છે એ સેમિકન્ડક્ટર, આધુનિક થિયરી, અત્યારના મોબાઈલ, ટીવી વગેરે જેનાથી બને છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, એની અંદર ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ, એવા બધા બહુ નાના ડિવાઇસ, આઈસી, ડિજિટલનું થોડું ઇન્ટ્રોડક્શન, આ બધી વસ્તુ એમાં ભણવામાં આવશે. આ ફિઝિક્સના એરિયા થઈ ગયા. આમાંથી તમારે કેમિસ્ટ્રીમાં થર્મોડાયનેમિક્સ આવે, એટમ વિશે થોડી વાત આવતી હોય, આવું થોડો પોર્શન ડ્યુઅલ નેચર વિશે થોડી વાત આવતી હોય, એવું થોડું મિક્સ થતું હોય, એમની વાત કરવાની સ્ટ્રેટેજી કેમિસ્ટ્રીનો આખો પ્રકાર અલગ હોય, ફિઝિક્સ તો અલગ હોય, પણ એ બે એકબીજા સાથે મિક્સ થાય એવા થોડા ટોપિકો છે. ત્યાં પણ ફિઝિકલ કેમિસ્ટ્રી તો છે જ. હવે વાત એ આવે છે કે ફિઝિક્સની કેમિસ્ટ્રી શું છે. કેમિસ્ટ્રી મીન્સ ફિઝિક્સની અંદર શું છે. કેમિસ્ટ્રી ઇઝ નોટ અ સબ્જેક્ટ. આપણા બોડીની કેમિસ્ટ્રી હોય, એનું અંદરનું બંધારણ. તો ફિઝિક્સમાં એક અગત્યની વસ્તુ આવે મેથેમેટિકલ ટૂલ્સ. એક પછી એક હું બધી વસ્તુ તમને સમજાવું. અત્યારનું ફિઝિક્સ જે છે 11, 12નું એ મેથ્સ વગર નહીં ભણી શકાય. કોઈ માણસ એમ વિચારતો હોય કે મેથ્સ મને નથી આવડતું એટલે હું બી ગ્રુપ લઈ લઉં, તો ફિઝિક્સ એ મેથ્સ જ છે એમ સમજીને તમારે હાલવાનું. મેથ્સ તમારો 8, 9, 10નું કાચું હશે તો ફિઝિક્સ ડેફિનેટલી કાચું રહેશે. હા, અમે મેથ્સના કેટલાક લેક્ચરો એકાદ વીકમાં જ તમને આપવાનું ચાલુ કરશું. એ મેથ્સ થોડું 8, 9, 10નું હશે, થોડું 11, 12નું હશે. એ તમે ભણશો પછી જ તમારું 3જું અને 4થું ચેપ્ટર આગળ હાલી શકશે. થોડું તમને એના વિશે કહું. પછી ફોર્મ્યુલા બહુ આવે, 200, 250, 300 સૂત્રો તમારે યાદ રાખવાના આવે આખા ફિઝિક્સના થઈને. આખું ફિઝિક્સ ફોર્મ્યુલા ઉપર ચાલે. કેટલાક લોઝ અને પ્રિન્સિપલ્સ આવે, નિયમો અને સિદ્ધાંતો. કઈ ભૌતિક રાશિ કોના ઉપર આધારિત છે ને કોના ઉપર આધારિત નથી, ડિપેન્ડન્સી આવે. કેટલીક ન્યુમેરિકલ વેલ્યુઝ તમારે યાદ રાખવી પડે કે ભાઈ હા લાઇટ છે તો એની વેવલેન્થ કેટલાથી કેટલા માઇક્રોમીટરની છે કે નેનોમીટરની છે. પછી કેટલાક સાધનો ભણવાના આવ્યા હોય તો એના ઉપયોગો વિશે વાત આવતી હોય. આવી બધી વસ્તુ અંદર આવવાની, પણ મેઇન ફોર્મ્યુલા ઉપર ને લોઝ ને પ્રિન્સિપલ ઉપર ફિઝિક્સ આખું રચાવાનું છે. અને એમાં એપ્લાઇડ પ્રશ્નોના સોલ્યુશન માટે મેથેમેટિક્સનો સહારો તમારે લેવો પડે. આ ફિઝિક્સનો મૂળ કોર પાર્ટ છે. મૂળ જે અંદરના ટ્રેડ તમારામાં હોવા જોઈએ, ગુણધર્મ હોવા જોઈએ છે. મેથેમેટિકલ ટૂલ્સમાં શું આવે, અવયવો તમે પાડતા એનો ઉપયોગ આવશે. એક્સપાન્શન અમુક સિરીઝ આવે છે 11થમાં આવતી હોય એ તમને શીખવી દેવામાં આવશે.
ટ્રિગોનોમેટ્રી તમે ભણી ગયા છો એ આવશે, એની કરતાં વિશેષ પણ આવશે, એ અમે તમને શીખવી દઈશું, થોડું ઘણું તમે ભણેલા પણ છો. ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન એ 12થના ટોપિક છે, જે એ ગ્રુપ હોય કે બી ગ્રુપ બધાને ભણવાના બાકી હોય એ પહેલાં ફિઝિક્સમાં એનો ઉપયોગ આવે છે, એટલે એના લેક્ચરો અમે અગાઉ તમને ભણાવશું. મેથેમેટિકલ ટૂલ્સ કરીને આપણે લેક્ચરની એક સિરીઝ જ તે લોન્ચ કરશું આની સાથે સાથે. પછી લોગેરિધમ્સ તમે અગાઉ ભણી ગયા છો અને અહીંયા પણ અમે તમને એ શીખવી દઈશું, એના બધા નિયમો છે. ક્વોડ્રેટિક ઇક્વેશન તમે ભણી ગયેલા છો, દ્વિઘાત સમીકરણ. બાયનોમિયલ થિયરમ કરીને એક થિયરમ આવે છે, એ તમારા જ્યારે ઉપયોગ આવશે ત્યારે અમે શીખવશું, એ 8, 9, 10 નથી, 11, 12નું છે. જ્યોમેટ્રી તમે જાણો છો, તમને સર્કલના બધા નિયમો ખબર પડવી જોઈએ. ઘનફળ, ક્ષેત્રફળ મતલબ કે વોલ્યુમ છે કે એરિયા છે, દરેક અલગ અલગ શેપના. ટ્રિગોનોમેટ્રિક ફંક્શનની બધી વેલ્યુ sin 30, cos 30, sin 60, cos 60, tan વગેરે એ બધું તમે જે 10thમાં ભણેલા છો. સિમ્પલ સાદા રૂપ આપવાના, કેલ્ક્યુલેશન કરવાનું, અવયવ પાડવાના, ઇક્વેશનનો સબ્જેક્ટ કરો એટલે સૂત્રના કરતા બનાવવા, આ બધી વસ્તુ દરેક એપ્લિકેશનમાં આવશે. ફોર્મ્યુલાની વાત કરવા જઈએ તો ફોર્મ્યુલા દરેક પહેલાં તો આવડતી હોવી જોઈએ. જેમ જેમ ચેપ્ટર ચાલતા જાય એમ ફોર્મ્યુલા એ ચેપ્ટર પૂરું થાય એટલે તમારે તમારા રીડિંગ રૂમમાં દિવાલ ઉપર ચિપકાવી દેવાનું. અમે આગળ ઉપર તમને એક પોકેટ બુક છે એ જાહેર કરશું. એ પોકેટ બુક કાયમ ખિસ્સામાં રાખીને પોકેટમાં બધા ઇક્વેશન હોય, યાદ રાખવાની બીજી બધી મેટર હોય, એ તમારે વારંવાર રિપીટ કરીને યાદ રાખવું જોઈએ. આ પહેલી વાત. સેકન્ડ થિંગ, માત્ર ફોર્મ્યુલા યાદ રાખીએ નહીં ચાલે. એમાં જેટલી ક્વોન્ટિટી આવતી હોય, ક્વોન્ટિટી એટલે ભૌતિક રાશિ, ફિઝિકલ ક્વોન્ટિટી, એનો સાચામાં સાચો અર્થ તમને ખબર પડવી જોઈએ. જેમ કે આ ફોર્મ્યુલા શેની છે તો કે કોન્સ્ટન્ટ એક્સેલરેટેડ મોશન તમે 9thમાં ભણી ગયા છો, અચળ પ્રવેગી ગતિ. એમાં આ ફોર્મ્યુલા શું બતાવે છે તો કે કોઈ પણ બોડી મોશન કરે તો અમુક ટાઈમમાં એની વેલોસિટી 10 થી 15 થઈ તો 10 એ એની ઇનિશિયલ વેલોસિટી છે. જે ટાઈમ તમને ધારો કે 5 સેકન્ડ તો એ 5 અહીંયા મૂકવાનું, અને પછી 15 થયું તો એ પછીની જે વેલોસિટી છે એ બતાવે. એ દરમિયાનમાં તમારે એક્સેલરેશન ફાઇન્ડ કરવો હોય, પ્રવેગ, તો તમે સૂત્રનો કરતા બનાવી સબ્જેક્ટ ઓફ ઇક્વેશન કરી અને એ ફાઇન્ડ કરી શકો. કોન્સ્ટન્ટ એક્સેલરેટેડ મોશન હોય તો જ આ ઇક્વેશન વાપરી શકાય, અધરવાઇઝ નહીં. કાં તમને ક્વેશ્ચનમાં કહ્યું હોય કે કોન્સ્ટન્ટ એક્સેલરેશન છે, કાં તમને ઘટના પરથી ખબર હોવી જોઈએ કે આ કોન્સ્ટન્ટ એક્સેલરેશન છે. એટલે દરેક ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ, ફોર્મ્યુલામાં આવતી બધી ક્વોન્ટિટી ખબર હોવી જોઈએ, ક્યારે વપરાય ને ક્યારે ન વપરાય એ ખબર હોવી જોઈએ, અને પછી રિયલમાં યુઝ કરીને તમે એના ઉપરના કેટલાક પ્રોબ્લેમ છે એ સોલ્વ કરેલા હોવા જોઈએ. ત્યારે તમને ફોર્મ્યુલા ઉપર માસ્ટરી આવી કહેવાય. ખાલી ફોર્મ્યુલા યાદ રાખી ચાલશે નહીં. પછી આગળ આવે લોઝ એન્ડ પ્રિન્સિપલ્સ. તમે જાણો છો કે ન્યૂટનના 3 નિયમો છે, તો એ નિયમોનો ઉપયોગ કરીને આખું એક ચેપ્ટર છે ને ડગલે ને પગલે એના ઉપયોગ આવવાના છે. તો નિયમને સાચા અર્થમાં તમારે સમજવો પડે. માની લો કે થર્ડ લો છે તો એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. ઇંગ્લિશ મીડિયમ માટે હું ઇંગ્લિશમાં બોલ્યો, ગુજરાતી મીડિયમ માટે મેં ગુજરાતીમાં લખ્યું છે. તો હું આને સહેજ અંદર દબાવું તો એટલું જ દબાણ મારા ઉપર લાગે. હું જેટલો ફોર્સ લગાવું એટલું ફોર્સ એ લગાવશે. હું દડો ધીમેકથી આમ દિવાલ ઉપર ફટકારીશ તો એ ધીમો પાછો આવશે. હું જોરથી લગાવીશ તો એ જોરથી પાછો આવશે. વોટ ડઝ ઇટ મીન? કે જેવી એક્શન છે એવું જ રિએક્શન છે. બધી વસ્તુ અલગ પરિપ્રેક્ષથી આપણે બધી વસ્તુ સમજવી પડે. આવા ચેપ્ટરે લોટ ઓફ નિયમો આવે, એ બધા નિયમોને યાદ પણ રાખવા પડે, એ શું કહેવા માંગે એ સમજવું પડે, અને પછી જ્યાં જરૂર પડે ત્યાં એનો ઉપયોગ તમારે કરવો પડે. ઉપયોગ સુધી નહીં પહોંચો ત્યાં સુધી તમને માસ્ટરી નહીં આવે સબ્જેક્ટ ઉપર. એવી જ રીતે કેટલાક સિદ્ધાંતો આવે, પ્રિન્સિપલ્સ. ધારો કે કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ, કન્ઝર્વેશન ઓફ એનર્જી, કન્ઝર્વેશન ઓફ એંગ્યુલર મોમેન્ટમ, ઉર્જા સંરક્ષણનો નિયમ તમે ભણી ગયેલા છો. તો એ નિયમ જે છે એ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી કહેવાય. એ બધાના પ્રોપરલી સમજવા પડે અને એનો ઉપયોગ કરતા આવડે ત્યારે જ તમને ફિઝિક્સ આવડ્યું ગણાશે. જેમ જેમ ચેપ્ટર હાલશે એમ તમને ખબર પડશે. પછી કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી, ભલે આ 12thના ટોપિક હોય, પણ એ કોના ઉપર ડિપેન્ડ કરે છે ને એવું અમે ચેપ્ટરના અંતે આપશું. એ તમને બધી વસ્તુ આવડતી હોવી જોઈએ, કારણ કે તમને MCQમાં એવું પૂછશે કે નીચેનામાંથી કોના ઉપર ડિપેન્ડ કરે કે કોના ઉપર ડિપેન્ડ ના કરે. પછી ઘણી બધી એવી ન્યુમેરિકલ વેલ્યુ તમારે યાદ રાખવાની દરેક ચેપ્ટરમાંથી આવશે. એટલે ચેપ્ટરના અંતે અમે આવી બધી યાદ રાખવાની માહિતી, ખાસ કરીને 12thમાં વધારે ઇમ્પોર્ટન્ટ હોય એટલે એ તમને મોડ્યુલમાં પછી આપશું.
કેટલાક સાધનો ભણવાના આવશે, તેનો ઉપયોગ ક્યાં થાય, જેમ કે આ ટ્રાન્સફોર્મર છે તો તમે એનો ઉપયોગ ક્યાં કરવાના છો, તો એવા જે સાધનો ભણવાના આવશે એનો ઉપયોગ ક્યાં થાય એ આપણે યાદ રાખવું પડશે. હવે વાત આવે મેઇન કે તમારે તૈયારી કઈ રીતે કરવી. સૌ પ્રથમ તો પ્રી રિક્વિઝિટ, એટલે કે જે લેક્ચર છે, આજે ધારો કે ચોથું લેક્ચર હાલવાનું હોય તો એની ઉપર આછેરી નજર તમારે મોડ્યુલમાં ફેરવી લેવી જોઈએ કે એના અંદર કયો કન્ટેન્ટ ભણાવવાના છે સર. પછી એમાં જે વસ્તુ વપરાય એ 8, 9, 10નું મેથ્સ હોય કે આગળના લેક્ચરની કોઈ થિયરી હોય કે આગળના ટોપિકની થિયરી હોય કે આગળના ચેપ્ટરની થિયરી હોય, એની ઉપર નજર ફેરવે પછી જ વિદ્યાર્થી લેક્ચર એટેન્ડ કરવાને લાયક બને. હવે આવે લેક્ચર. લેક્ચર દરમિયાન કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ આજુબાજુ ન હોય, પૂરેપૂરા ઇન્ટરેસ્ટથી તમારે તમારા અલગ રૂમમાં ટેબલ ખુરશી, સ્ટડી મટીરિયલ, નોટ પેન લઈને, બને તો મોટા સ્ક્રીન ઉપર, વ્યવસ્થા ન હોય તો મોબાઈલ, તમારે લેક્ચર એટેન્ડ કરવા બેસવું જોઈએ. એમાં તમને કોઈ વાક્ય ન સમજાય તો થોડું ત્યાં પોઝ કરી અને મટીરિયલમાં પણ જોઈ શકો, અથવા તો સહેજ એને રિવર્સ કરી અને ફરીથી તમે એ સ્ટેટમેન્ટ સાંભળો. પરંતુ તમારે શીખવાનું છે લેક્ચરમાં, એ માટે લેક્ચર જુઓ છો. તમે કોઈ વેબ સિરીઝનો એપિસોડ જોતા નથી મિત્રો, એ ધ્યાન રાખજો. કાચું રહેવા દેવાનું નથી. ગયા વર્ષના 11th વાળાએ એની જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે. એ ભૂલ દોસ્તો તમે કરશો નહીં. પછી સેલ્ફ સ્ટડી આવે અને હોમવર્ક. તમારું લેક્ચર પૂરું થઈ જાય પછી તરત જ જે તમને સમય મળે ટાઈમ ટેબલમાં, એમાં એ લેક્ચર જ પ્રિપેર થવું જોઈએ, નહીં કે સાંજની ટેસ્ટ. આ દરેક વ્યક્તિ ધ્યાન રાખે. સોગંદપૂર્વક તમારે નક્કી કરવું પડશે કે લેક્ચર પછીના સમયમાં લેક્ચરની જ પ્રિપેરેશન થવું જોઈએ. એટલીસ્ટ 1 hour લેક્ચરની જ પ્રિપેરેશન થવી જોઈએ. કારણ કે એ દરમિયાનમાં ટીચર જે કાંઈ બોલ્યા હોય એ બધી વસ્તુ અંદર લેખિત ના હોય, પણ તમે તરત જ તૈયાર કરશો તો ટીચરના કહેવાનો મર્મ તમારા માઇન્ડમાંથી એપ્લાય કરી અને તમે એ ટોપિકને સુપેરે સમજી શકશો. હોમવર્ક કરવાની રીત હું તમને સમજાવું. પહેલાં થિયરી વાંચો, એકવાર સમજો, આંખ બંધ કરીને શું કહેવા માંગે છે એ વિચારો, પછી એને હોમવર્કમાં લખો. પછી એના ઉપરના જે ન્યુમેરિકલ હોય એમાં ટીચરે અમુક સોલ્વ કરાવ્યા હોય, અમુક હોમવર્કમાં આપ્યા હોય, તો સોલ્વ કરાવ્યા હોય એનો ક્વેશ્ચન જ જોવાનો, પછી જાતે એને સોલ્વ કરવાનો. આઈડિયા ન આવે તો ખાલી આઈડિયા જોવાનો. હોમવર્કની લાઈન ટુ લાઈન કોપી કરવાની નથી. પહેલાં પ્રિપેર થાય પછી હોમવર્કમાં લખાવી જોઈએ. કેટલાય વિદ્યાર્થીઓમાં એક કુટેવ આવી ગઈ છે સેકન્ડરીથી, કે પહેલાં ઉતારો જ મારી દેવાનો પછી નિરાતે વાંચવાનો. હોમવર્ક એન્ડ પ્રિપેરેશન આર નોટ ડિફરન્ટ એટ ઓલ. આઈ એમ ટેલિંગ યુ ઇન આ સ્ટ્રેટ વર્ડ્સ. હોમવર્ક એટલે તમારી તૈયારી, હોમવર્ક એટલે ઉતારો નહીં. એટલે પહેલાં તૈયાર થાય પછી જાતે લખાય, એવી રીતે હોમવર્ક થવું જોઈએ. હોમવર્ક બહુ સુઘડ નહીં થાય તો ચાલશે. ખાસ કરીને એમસીક્યુ અને ન્યુમેરિકલ હોય તો સોલ્વ કરતા હો, ભલે એમાં 2-3 વખત ચેક ચાક થાય કોઈ વાંધો નથી, પરંતુ એ તૈયારીના ભાગરૂપે જ હોમવર્ક થવું જોઈએ, ઉતારાના ભાગરૂપે નહીં થવું જોઈએ. હોમવર્ક ડેલી થઈ જ જવું જોઈએ અને સમયસર તમારે એને અપલોડ કરી દેવાનું છે. મોડ્યુલમાંથી તૈયારી કઈ રીતે કરવાની? અત્યારે 11thનું મોડ્યુલ છે તો એની અંદર અમે તમને થોડું સરળ પડે એટલા માટે થિયરી ટોપિક વાઇઝ અંદર એમસીક્યુની એપ્લિકેશન આપેલી છે. તો એના મુખ્ય ભાગ જે છે, ધારો કે આ એક્ઝામ્પલ તરીકે તમારો અત્યારે ચેપ્ટર ચાલે છે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, તો એમાં એક ભાગ થિયરીનો આવે. ફિઝિક્સમાં મૂળ 3 ભાગ આવે: થિયરી, ન્યુમેરિકલ, એમસીક્યુ. ન્યુમેરિકલ છે એ એમસીક્યુમાં પૂછાઈ શકે, એમસીક્યુ છે એ ન્યુમેરિકલ તરીકે પૂછાઈ શકે. બોર્ડમાં ન્યુમેરિકલ હોય, એન્ટ્રન્સ ટેસ્ટમાં તો એમસીક્યુ જ હોય. એટલે દરેક એ સમજી લેવાની જરૂરિયાત છે કે એક્ઝામમાં ભલે એમસીક્યુ પૂછાય કે ન્યુમેરિકલ પૂછાય કે બંને પૂછાય, બે પ્રિપેરેશન સેમ જ છે. ન્યુમેરિકલમાં તમારે એ આખું સોલ્યુશન લખીને આન્સર લાવવાનો છે, એમસીક્યુમાં તમારે એને રફ કામ કરીને આન્સર લાવવાનો છે. અને એ ન્યુમેરિકલ અને એમસીક્યુ બંને સોલ્વ કરવા માટે સૌપ્રથમ તમને થિયરી આવડતી હોવી જોઈએ. એટલે થિયરી મેઇન છે. whenever you revise your topic, begin with the theory. Mind well. કેટલાય બાળકોને મેં જોયા છે કે જે સીધા એમસીક્યુ સોલ્વ કરવા માંડે છે. ધીસ ઇઝ નોનસેન્સ, ધીસ ઇઝ સ્ટુપિડિટી. એનાથી તમે તમારી મહેનત કરશો, પરિણામ નહીં પ્રાપ્ત કરી શકો. ધીમે ધીમે તમને અમે ટ્રેન કરીએ છીએ કે રીતે ભણવાનું છે. જ્ઞાન મંજરીની સંસ્કૃતિમાં ભળી જજો.
નહીતર જ્ઞાનમંજરીમાં પણ વિદ્યાર્થીઓ ફેલ થાય છે, અપેક્ષિત માર્ક નથી લાવી શકતા, જે આ સંસ્કૃતિને એડોપ્ટ નથી કરતા એ. એટલે અત્યારથી જ તમને અમે લગાતાર ગાઈડન્સ આપીએ છીએ. સબ્જેક્ટ સિવાયનું બીજું એને પણ તમે સબ્જેક્ટ કરતાં વધારે ગંભીરતાથી આત્મસાત કરવા કોશિશ કરજો. આ થિયરીનો ભાગ થયો. એમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય તેને ટેબલના ફોર્મમાં આપ્યું હોય. ક્યારેક કોઈ વસ્તુ યાદ રાખવાની વારંવાર આવતી હોય તો ટેબલમાં એ બધી વસ્તુ આપી અને તમને સમજાવી હોય. પછી MCQનો ભાગ આવે. અત્યારે તમને એક કરંટ ટોપિક પ્રેક્ટિસ સ્વરૂપે આપી છે. એમાં કેટલાક તમને ક્લાસમાં સોલ્વ કરાવવામાં, કેટલાક તમને હોમવર્કમાં આપવામાં આવે. પણ એ ટોપિક પ્રમાણે એટલા MCQ કરવા આવશ્યક છે. એમાં બધી રેન્જના આવી ગયા. આપણી ટેક્સના આવી જાય, જૂની ટેક્સ્ટ બુક છે એમાં MCQ હતા એ આવી જાય, એક સ્વાધ્યાયન પોથી સેલ્ફ લર્નિંગ પ્રેક્ટિસ સરકારે બહાર પાડી હતી એના MCQ આવી જાય, પાસ્ટ યરમાં ગુજસેટમાં પૂછાયેલા MCQ આવે, પાસ્ટ યરના JEE મેન્સમાં પૂછાયેલા MCQ આવે, પાસ્ટ યરના IITમાં પૂછાયેલા MCQ આવે, પાસ્ટ યરના NEET અને PMTમાં પૂછાયેલા MCQ આવે, ભૂતકાળના બધા એમ્સના પ્રશ્નો આવે. બધી વસ્તુ અંદર આવરી લીધેલી છે. તમારે ફિઝિક્સની ટેક્સ્ટ બુકે લેવાની નથી, એક પણ રેફરન્સ બુક પણ અત્યારે લેવાની નથી. રેફરન્સ બુક લેવાની જરૂર પડશે, જ્યારે જરૂર પડશે ત્યારે અમે જ કહીશું. મારી વિનંતી છે કે જ્ઞાનમંજરીમાં આવ્યા છો તો અહીંથી જે કહેવામાં આવે એને જ તમારું બ્રહ્મ વાક્ય સમજજો. ન માતા પિતા કે ન વિદ્યાર્થી પોતાની કોઈ સ્માર્ટનેસ વાપરશે. તમારે કોઈ બીજી કોઈ વસ્તુની પ્રિપેરેશન કરવું હોય તો અમારી સાથે ડિસ્કશન કરી મંજૂરી લઈને પછી કરજો. અમે કેટલાય ટેલેન્ટેડ બાળકોને ઓવર સ્માર્ટનેસ દેખાડવાને કારણે ધારી સફળતા ન પામતા જોયા છે. માત્ર ને માત્ર એટલું જ કે આપણે કહ્યું હોય એની કરતાં કંઈક ડિફરન્ટ રીતે પ્રિપેર કરે. એટલે જ્ઞાનમંજરીમાં ઓલવેઝ સિન્સ ઇન્સેપ્શન એ પદ્ધતિ છે કે તમારે કોઈ ચિંતા હોતી નથી, માત્ર અમારો પડ્યો બોલ તમે ઝીલી લો એટલે તમને તમારી કેપેસિટી મહેનતના પ્રમાણમાં સફળતા મળે. આ MCQ છે, MCQમાં તમારે સોલ્વ કરવાના છે, પાકા નથી કરવાના. અને હોમવર્કમાં લખો તો MCQમાં પહેલામાં A ને બીજામાં B ને એમ હોમવર્ક નથી આપવાનું. હા, એવી માહિતી હોય તો બરાબર છે, આ માહિતી છે તો એમાં બરાબર, પણ પછી તો આગળ બધા ગણતરી આવશે. તમારે એનું રફ કામ કરીને હોમવર્ક આપવાનું છે, નહીંતર ખબર કેમ પડશે કે તમે શું કર્યું છે. એટલે એ રીતે હોમવર્ક દરેકનું થવું જોઈએ. ટેક્સ્ટ બુકમાં ઇલસ્ટ્રેશન અને એક્સરસાઇઝ બંને આપેલા છે. NCERT ટેક્સ્ટ બુક, આપણે NCERT ટેક્સ્ટ બુક જ છે હવે. તો એ ન્યુમેરિકલ તમને અમુક ક્લાસમાં કરાવ્યા હશે, અમુક તમને હોમવર્કમાં આપ્યા હશે. ક્લાસમાં મીન્સ અત્યારે વિડીયો લેક્ચરમાં. તો એ બધા તમારે સોલ્વ કરવાના અને એને યોગ્ય પદ્ધતિએ સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે, પૂરતા સ્ટેપ લખીને. માત્ર આન્સર ગમે તેમ લાવી દેવાનું નથી. આ ટેક્સ્ટ ઇલસ્ટ્રેશન છે. પછી એ રીતે ટેક્સ્ટ એક્સરસાઇઝનો વિભાગ હોય, એમાં જે જે વસ્તુ આપી હોય એ બધી સોલ્વ કરવાની. ટેક્સ્ટ એક્સરસાઇઝનો બીજો ન્યુમેરિકલ મેં તમને બતાવ્યું. પછી વાત આવે ટેસ્ટ. જ્યારે આપણે શરૂ કરશું તો એની પ્રિપેરેશન કઈ રીતે કરશું. ઘણા બાળકો આળસને લઈને ટેસ્ટની પ્રિપેરેશન સાવ છેલ્લે કરે છે, એવી રીતે નહીં. અમે તમને એડવાન્સમાં સિલેબસ આપશું. સિલેબસમાં જે ચેપ્ટર ચાલતું હશે એ ચેપ્ટર હશે, ઓલવેઝ હશે. અને પાછળ જે ચાલી ગયેલા હોય એમાંથી અમુક અમુક ચેપ્ટર આપણે ઉમેરતા જઈશું. હજી તો શરૂઆતનું ચેપ્ટર જ છે એટલે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય. તો તમે જ્યારે ચાલે છે ત્યારે જ 5મું લેક્ચર ચાલે ત્યારે પહેલાં 4 લેક્ચરને રિવાઇઝ કરીને જ 5મા લેક્ચરમાં આવો. 6ઠ્ઠું લેક્ચર ચાલે ત્યારે પહેલાં 5 લેક્ચરને રિવાઇઝ કરીને બેસો. તો મને લાગે છે કે તમે હાલતા હો ને રોડે તમને પેપર આપીએ ને તો રોડને કાંઠે બેઠા બેઠા તમે 90 માર્ક લાવી શકો એવું પેપર લખી શકો. એટલી પ્રિપેર્ડનેસ, એટલી તૈયારી તમારી રેગ્યુલર જ હોવી જોઈએ, હમણાં એટલીસ્ટ મહિનો 2 મહિના સુધી. કારણ કે ત્યાં સુધી સિલેબસ સાવ ટૂંકો હોવાનો છે. પછી બરાબર કે પ્રિપેરેશન આપણે સેપરેટ કરવી પડે. એવે વખતે તમારી પ્રિપેરેશન તમારે આખા વીકમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની. આપણી સંસ્થાનો નિયમ છે કે આજ મંગળવારે ટેસ્ટ હોય તો ટેસ્ટ પેપરની સાથે આવતા મંગળવારના પેપરનો સિલેબસ તમને અપાઈ જાય. મીન્સ યુ હેવ 6 days ટુ પ્રિપેર ફોર ધ સિલેબસ. તો 6 દિવસમાં તમારે વહેંચી દેવાનું. એટલે તમારા ટેસ્ટના દિવસે બર્ડન ના આવે. જો ટેસ્ટના દિવસે તમે ટેસ્ટની પ્રિપેરેશન કરવામાં ટાઈમ વધારે આપશો તો એ દિવસે ચાલશે, એ તૈયારી સારી નહીં થાય. અને આ ખતરનાક જુર્મ છે, ગુનો છે. જે દિવસે હાલ્યું એ તૈયાર સારી રીતે ન થાય એટલે તમારું પતન શરૂ થઈ જશે. કારણ કે એ ટોપિક વીક રહેશે એટલે એ ચેપ્ટર વીક રહેશે. ચેપ્ટર વીક રહેશે તો સબ્જેક્ટનો આખો વિભાગ વીક રહેશે. ક્યારેક ક્યારેક આખા સબ્જેક્ટ ઉપરથી તમને આત્મવિશ્વાસ ઉઠી જશે.
એટલે ટેસ્ટની પ્રિપેરેશન એડવાન્સમાં આખા વીક ઉપર ડિસ્ટ્રીબ્યુટેડ હોવી જોઈએ. અત્યારે મિત્રો જે કાંઈ ચાલે છે એમાંથી તમને જે નોટિંગ કરવા જેવું લાગે ને એની તમારી ખુદની એક ફેર નોટ બનાવવાની. એમાં બધું નહીં લખવાનું, રિવિઝન કરવાના પોઈન્ટ લખવાના. એમાં અમે કોઈ સલાહ સૂચન આપ્યું તો એ લખવાનું, કોઈ પણ મેથડ વાપરવામાં શું કરવાનું એ લખવાનું. એ તમારા માટે એક એવી અદ્ભુત પુસ્તિકા બનશે, બુક બનશે, બુકલેટ બનશે કે જે તમે આખું ચેપ્ટર જે 15 કલાક લેક્ચર ભરીને તૈયાર કર્યું હોય એ તમે 1 કલાકમાં અડધી કલાકમાં રિવાઇઝ કરી શકશો. અને આની બહુ જરૂર પડવાની, કારણ કે છેલ્લે તમારે એક દિવસની તૈયારીમાં 10 ચેપ્ટરની ટેસ્ટ આપવાની હોય ત્યારે તમે અડધી કલાકમાં રિપીટ કરો તો જ કામ લાગે. એટલે તમારી પોતાની નોટ છે એ દરેકે બનાવવાની છે. નોટ યોગ્ય રીતે બનવી જોઈએ. હું આગળ ઉપર લર્નિંગ સિરીઝની પણ વિડીયો અમે તમને બતાવશું, ત્યારે એમાંથી અમુક નોટ મેકિંગની ટેકનિક તમને કહેશું. તમારી પોતાની તે નોટ્સ બનાવવાની ટેકનિક હશે જ તે. એમાં મુખ્ય મુદ્દા આવી જાય, અમુક ચાર્ટ આવી જાય, અલગ અલગ કલર આવી જાય, અલગ અલગ રીતે હાઇલાઇટ કરેલા નોટ્સ આવી જાય. તમને સમજાય, તમને ગમે, તમને એ જોવાની એક્સાઇટમેન્ટ રહે એવી મસ્ત આમ બ્યુટીફુલ એ નોટ બનવી જોઈએ. અને એમાં બધું લખવાનું નહીં, બધા મોટાભાગના ચાર્ટ અને નોટ્સ જ લખવાની, ફોર્મ્યુલા લખવાના, એના મિનિંગ લખવાના, એની કન્ડિશન લખવાની. એ નોટ્સ તમને રિવિઝનમાં ખૂબ ફાયદારૂપ થશે. તમે ગૂગલ કરીને જોઈ શકો છો, નિંજા નોટ્સ કરીને આવે છે, તો નોટ્સ મેકિંગ કઈ રીતે હોય તમને સેંકડો મેથડ મળશે. એમાં એના સેમ્પલ પણ મળશે. તમે તમારી પોતાની અદ્ભુત એક મેથડ બનાવી અને નોટ્સની રચના કરી શકશો. મિત્રો, એક આ અગત્યનો પોઈન્ટ છે ડાઉટ્સ. ફિઝિક્સ જેવો સબ્જેક્ટ છે એની અંદર ડાઉટ ઓલવેઝ આવવાના, કારણ કે અમે 50 MCQ હશે તો 20 માની કરાવશું, 30 તમને એમના હોમવર્કમાં આપશું. એટલે ડાઉટ ક્રિએટ થવાના છે. અન્ડરસ્ટેન્ડિંગનો અને એપ્લિકેશનનો સબ્જેક્ટ છે. કાં તમારે એ લેક્ચર ફરીથી જોઈને ડાઉટ ક્લિયર કરવા જોઈએ, કાં મિત્રો સાથે આ બધી એક્સ્ટ્રા મેથડ છે. એપની અંદર ડાઉટ સોલ્યુશનની ફેસિલિટી છે. તમે તમારા ડાઉટનો ફોટો પાડીને અપલોડ કરી દો. અમારા ડાઉટ સોલ્યુશનના ટીચર તમારો સંપર્ક કરીને તમને એ ડાઉટ સોલ્વ કરાવશે. પણ એટલું નક્કી રાખજો કે ડાઉટ નહીં સોલ્વ કરાવો તો આ જગત ઉપર કોઈ માણસની તાકાત નથી કે તમને ફિઝિક્સ સમજાવી શકે, અને તમારામાં એટલી કોઈનામાં ઇન્ટેલિજન્સી નથી કે તમે તેમ છતાંય તે ફિઝિક્સમાં માર્ક લાવી શકો. ફિઝિક્સ પૂરેપૂરું ક્લિયર થવું જોઈએ, કોઈ પ્રકારના ડાઉટ નહીં રહેવા જોઈએ. અને એમાં કોઈ સંકોચ રાખ્યા વગર તમારે ડાઉટ પૂછી લેવાના. જરૂર પડે તમે સ્કૂલે આવવા માંગતા હશો તો ટાઈમ લઈ અને ટીચરને મળી અને તમારા વધારે ડાઉટ હોય તો પણ સોલ્વ કરાવી શકો છો. તો આ ફિઝિક્સ વિશે મારે જે કેમ તૈયારી કરવી એના માટે જે કહેવું હતું એ મેં આજે કહ્યું. વ્યવસ્થિત મહેનત ચાલુ રાખો, સેફ રહો, આખું પરિવાર ધ્યાન રાખે, અને તમારા કારકિર્દી ઘડતરના 2 વર્ષના આ એક અદ્ભુત સમયગાળામાંથી તમે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક બહાર આવો એવી શુભકામના. અને ઈશ્વર આપ સર્વેને ખૂબ જ તે સફળતા અને સમજદારી આપે એવી પ્રાર્થના સાથે મારી વાતને વિરામ આપું છું. થેન્ક યુ.